પુરુષોત્તમ ભગવાનની જય. અધિક જેઠ સુદ ચોથ, અધ્યાય ચોથો, મળ માસની દુઃખદ કથા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સુત પુરાણી શૌનિકાદિ મુનિઓને ઉદ્દેશીને બોલ્યા, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મળમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મળમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા. હે દયાસાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હળદૂત કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મળમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળદૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિષમય જળથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહી મળમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મળમાસને આનંદ થયો. તે 2 હાથ જોડીને બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે એમ મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે એવી આપ કૃપા કરો. લોકો મને મળમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મળમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું મળમાસની દુઃખદ કથા નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા. આજની કથા છે મુગ્ધાની કથા. અવંતીમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમર લાયક થતા બંને દીકરાઓને પરણાવ્યા. દેવલની પત્નીનું નામ રૂપમતી હતું. તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પરંતુ તે ઈર્ષાળુ અને કપટી હતી. માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે એવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ સ્વભાવની ભલી ભોળી હતી. સમય જતા વિષ્ણુદેવ માંદો પડ્યો અને મરણ પામ્યો. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતા તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં. તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબમાં પણ કંઈક વાકું લાગે છે. માટે પરદેશ ખેડવો. પરદેશમાં સારી કમાણી કરી શકીશું. ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. જતા પહેલા માધવને થયું, મારી ગેરહાજરી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે. માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી તેને દોરવણી આપજો. બંને હળી મળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા પછી રૂપવતીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા અને હડસેલો મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી.
તે તો રોતી કકડતી પહેર્યા કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તેઓએ નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ દાણા ધૂણી આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોના ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે એવી ભોળી હતી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તેનો કોઈ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પૂતળી હતી. તે દંભ કરવામાં પાવરધી હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં. પણ બની ઠંડીને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતા અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓએ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવ દર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદ્દલ ખબર નહોતી. જ્યારે રૂપવતીને તેને હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નાહવા જતી જોઈ, ત્યારે એને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરી તેને કંઈ જવાબ પણ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તે મનની મેલી હતી. કૂડ કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે એવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી, પણ તે વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બહેન, આજે તો આટલી બધી ઉદાસ કેમ છે? તારે માટે કંઈ દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હોય તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધુટકારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો. હલકી પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મળમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે. સવારે ઉઠીને નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. શ્યામા ખંધુ હસીને બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નહાવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ તું ઘણી જ સમૃદ્ધ અને સુખી થઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણી વાળી વાતથી ભોળવાઈ ગઈ. એણે તો શબ્દ શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. તે અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજે કહેજે કે હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉત્થાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ન આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત ઉત્થાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળે ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું.
હું અવશ્ય તારા ઘરે જમવા આવીશ, પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાના ઘરે ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મશ્કરીમાં ઉડાવી દીધી અને તેની હજુ વધુ ફજેતી થાય એ દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણી કરે, તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો. અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપીને સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માની તે 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતીકાલે જમવાના નોતરા દઈ આવી. સમય જતા બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટેના આમંત્રણ આપીને આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા હતા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી યુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે. મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દાડે બેનને ત્યાં તું ભૂલો પડ્યો. આવો, ઘરમાં બેસો, હજુ તો ભૂદેવોને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા. પછી તેણે ભગવાનને જે એક મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી, તેમાં લાડુ મૂકી તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને તે કહે એટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોંશે હોંશે હરખથી જમવા માંડ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલ પડ્યા તેઓએ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પડ્યા આપ્યા. દક્ષિણામાં સોનાના પડ્યા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતાના ઘરે જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ થયું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ બધા ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મસ્કરી કરી છે. તેથી તેની ઉપર ફિટકાર વરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બનેલ જોઈ રૂપવતી આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આવું કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણીની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં સોનાનો પડ્યો આપ્યો. તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે અને મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા કહ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદ્રશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની અને તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલ પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેના ચરણો પકડી લીધા. તે બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈને મને દર્શન આપો, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તથા તારા પતિ સદેહે વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરે એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડીને ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપવતીએ આ બધી વાત જાણી ત્યારે તેને પસ્તાવો ખૂબ થયો. તે મુગ્ધા પાસે જઈ તેને પગે પડી માફી માંગી પોતાને ઘરે લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરી ઘરે આવી ગયા.
આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધાતણી સાંભળશે જે નર નાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીનો આજનો પાઠ. ઓમ તીર્થ કીર્તયે નમઃ. ઓમ ભક્ત ગમ્યાય નમઃ. ઓમ ભક્તાનુશય કાર્ય કૃતે નમઃ. ઓમ ભક્ત તુલ્યાય નમઃ. ઓમ સર્વતુલ્યાય નમઃ. ઓમ સ્વેચ્છા સર્વ પ્રવર્તકાય નમઃ. ઓમ ગુણાતીતાય નમઃ. ઓમ અનવધ્યાત્મને નમઃ. ઓમ સર્ગ લીલા પ્રવર્તકાય નમઃ. ઓમ સાક્ષાત સર્વ જગત કર્તે નમઃ. ઓમ મહદાદિ પ્રવર્તકાય નમઃ. ઓમ માયા પ્રવર્તકાય નમઃ. ઓમ સાક્ષિણે નમઃ. ઓમ માયા રતિ વિવર્ધનાય નમઃ. ઓમ આકાશાત્મને નમઃ. ઓમ ચતુર્મૂર્તયે નમઃ. ઓમ ચતુર્ધે નમઃ. ઓમ ભૂત ભાવનાય નમઃ. ઓમ રજ પ્રવર્તકાય નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ મરીચ્યાદિ પિતામહાય નમઃ. ઓમ વેદ કર્તે નમઃ. ઓમ યજ્ઞ કર્તે નમઃ. ઓમ સર્વ કર્તે નમઃ. ઓમ અમિતાત્મકાય નમઃ. ઓમ અનેક સૃષ્ટિ કર્તે નમઃ. ઓમ દશધા સૃષ્ટિ કારકાય નમઃ. ઓમ યજ્ઞાંગાય નમઃ. ઓમ યજ્ઞવારાહાય નમઃ. ઓમ ભૂધરાય નમઃ. ઓમ ભૂમિપાલકાય નમઃ. ઓમ સેતવે નમઃ. ઓમ વિધરણાય નમઃ. ઓમ જૈત્રાય નમઃ. ઓમ હિરણ્યાક્ષાત્કાય નમઃ. ઓમ સુરાય નમઃ. ઓમ દિતિકશ્યપ કામૈક હેતુ સૃષ્ટિ પ્રવર્તકાય નમઃ. ઓમ દેવ ભય પ્રદાત્રે નમઃ. ઓમ વૈકુંઠાધિપતયે નમઃ. ઓમ મહતે નમઃ. ઓમ સર્વ ગર્વ પ્રહારિણે નમઃ. ઓમ સનકાદ્ય ખિલાર્થદાય નમઃ. ઓમ સર્વાશ્વાસન કર્તે નમઃ. ઓમ ભક્ત તુલ્યાહ વપ્રદાય નમઃ. ઓમ કાલ લક્ષણ હેતવે નમઃ. ઓમ સર્વાર્થ જ્ઞાનપકાય નમઃ. ઓમ પરાય નમઃ. ઓમ ભક્ત્યોન્નતિ કરાય નમઃ. ઓમ સર્વ પ્રકાર સુખદાયકાય નમઃ. ઓમ નાના યુદ્ધ પ્રહરણાય નમઃ. ઓમ બ્રહ્મશાપ વિમોચકાય નમઃ. ઓમ પુષ્ટિ સર્ગ પ્રણેત્રે નમઃ. ઓમ ગુણ સૃષ્ટિ પ્રવર્તકાય નમઃ. ઓમ કર્દ મેષ્ટ પ્રદાત્રે નમઃ. ઓમ દેવહૂત્ય ખિલાર્થદાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.